જીવણભાઈ બાબુભાઈ આહિર આગેવાન અને સરકારી સંસ્થાઓમાં અમે અમારા ખેડૂતો સાથે રહીને આજે એપીએમસી ઊભી કરી. એટલા માટે ઊભી કરી કે આ વિસ્તારમાં બાગાયત પાકનું બહુ મોટું પ્રમાણ છે અને એ બાગાયત પાક અહીંયા મારા ખેડૂતો લગભગ અહીંયાથી 50-60 કિલોમીટરના એરિયાથી 70 કિલોમીટર એરિયા સુધીના ખેડૂતો અહીંયા કેરી લઈને આવે છે અને એમને અહીંયા પૂરતો પ્રમાણમાં ભાવ મળે એવી અમે કોશિશ કરી અને મળે છે. અને એટલા જ પ્રમાણમાં તમામ સ્ટેટના વેપારીઓ પણ અહીંયા આવે છે અને સાથે સાથે ખેડૂતનું તો આમાં હિત છે જ, પણ મારા વિસ્તારમાં ટ્રાઇબલ વિસ્તારમાં જે મજૂર વર્ગ છે જે ખૂબ જંગલમાંથી મજૂરો જે કામ કરવા માટે દૂર દૂર જતા હતા એ લોકોને આ મારી માર્કેટ યાર્ડની અંદર જ પૂરતા પ્રમાણમાં કામ મળી રહે છે. મારા વિસ્તારમાં એક રોજીરોટીનું મોટું સ્થળ અહીંયા ઊભું થયું છે. એમાં ખેડૂત અને મજૂરનો બંનેનો રોજગાર માટેનો એક તક મળી અને મારતા કોઈ પણ ખેડૂત 1 મણ કેરી લઈને આવ્યો હોય કે 200 મણ કેરી લઈને આવ્યો હોય એમનું એટલી જ પ્રમાણમાં અમે ઇજ્જત કરી એને પૂરેપૂરું વળતર આપવાની કોશિશ કરીએ. કદાચ આ યાર્ડની અંદર 400થી 450 જેટલા એજન્ટો છે અને મજૂર વર્ગની વાત કરું તો કદાચ 8થી 10 હજાર અંદાજિત 8થી 10 હજાર મજૂરો અહીંયા કામ કરતા હશે. અને તેની સાથે જે ટ્રાન્સપોર્ટેશન છે, જે નાના ટેમ્પાવાળા છે એ લોકોને પણ પૂરતા પ્રમાણમાં અહીંયા ભાડું મળી રહે છે. નાના છોટા હાથીથી લઈને મોટી આઈસર ગાડી કે મોટી લોડિંગ ગાડી, ટ્રક જે દિલ્હી માટે મોટી મલ્ટીએક્સર ગાડીઓ જોઈએ છે, મુંબઈ માટે, પૂના માટે, એ તમામ સાધન દ્વારા પણ અહીંયા એમને પૂરેપૂરો પ્રમાણમાં એ મળી રહે છે. એટલું જ આપણે ત્યાં જે કેનિંગ ફેક્ટરી ચાલે છે, જે રસ જ્યુસની ફેક્ટરી છે, એમના માટે પણ અહીંયા પૂરતા પ્રમાણમાં માલ મળે છે. એટલે એટલા જ જ્યુસ કંપનીના ફેક્ટરીના માલિકો પણ અહીંયા આવીને માલ ખરીદી કરે છે. મારું નામ જયેશભાઈ રણછોડભાઈ પટેલ, હું ખેડૂત છું. એપીએમસી માર્કેટમાં કેરી લઈને આવું છું. મને પૂરતા ભાવ મળે છે અને રોકડા પૈસા આપે છે. મારું નામ દિનેશભાઈ ફેલુભાઈ કુંવર, ગામ ગોરખડા, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. ધરમપુર એપીએમસી માર્કેટ આવી ત્યારથી છે ને અત્યાર સુધી હજારો લોકોને રોજીરોટી મળે છે. 2 મહિના, એપ્રિલ મહિના, મે મહિનો અને જૂન, આમ 2.5 મહિનામાં લોકો કરોડો રૂપિયાનો રોજીરોટી મેળવે છે. કારણ કે હવે અમારા લોકો ખૂબ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે, પરંતુ આ એપીએમસી માર્કેટ આવી ત્યારથી લોકો મજૂરી કરે, મતલબ કેરી બેળવા જાય, કોઈ કેરી સેટિંગ કરે, કોઈ સાંજે ટેમ્પો ભરે. એમ અમારા ગરીબ લોકોને એપીએમસી માર્કેટ ધરમપુર આવી ત્યારથી ખૂબ સારા પ્રમાણમાં લોકો અમારા રોજીરોટી મેળવીને ગુજરાન ચલાવે છે. NN પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી વલસાડ. આપણા વલસાડ જિલ્લામાં આંબાવાડીની વાત કરીએ તો આપણે લગભગ 39,000 હેક્ટર જેટલા વિસ્તારમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર આવેલો છે. એમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ તો આંબામાં હાપૂસ જે વેરાયટી જે કહેવાય એને અલ્ફાન્સો કહેવામાં આવે છે, એ સૌથી જૂની વેરાયટી છે. એનું વાવેતર આપણું પારડી, ઉમરગામ અને વલસાડ જિલ્લામાં વધારે છે અને આશરે 3,000 થી 4,000 હેક્ટર જેટલું એનું વાવેતર છે. જ્યારે બાકીનો જે વિસ્તાર જે છે એમાં આપણો 30,000 હેક્ટર જેટલો કેસર જાતની વેરાયટીનો વિસ્તાર આવેલો છે અને બાકીનો જે 500 થી 600 હેક્ટર જે છે એ આપણું અન્ય જાતો જેવી કે રાજાપુરી છે, દશેરી છે, લંગડો છે, દેશી વેરાયટી છે, આ બધી અન્ય જાતોની આંબાની વાડીઓ આવેલી છે. આમ આપણા વલસાડ જિલ્લામાં 39,000 હેક્ટર જેટલા વિસ્તારમાં આંબાનું વાવેતર થયેલું છે. બીજી વાત કરીએ તો આ જે આંબાનો પાક છે એમાં એવરેજ આપણા જિલ્લામાં ઉત્પાદન 5 થી 5.5 ટન પ્રતિ હેક્ટર કેરીનું ઉત્પાદન થાય છે.